દીકરી જોડે કોઈ બીજી વાર લગ્ન ન કરે ને એવા દાગ આપ્યા કે આ દીકરીને તો ક્યાં સાસુ ગમે છે, ફેમિલી ગમે છે, કોઈ મર્યાદા નથી ગમતી, આવું બધું કહીને બિચારીને કાઢી મૂકી આવ્યા. ગઈ નથી, મૂકી આવ્યા છે. આ શબ્દ ભૂલતા નહીં હો. મૂકી આવ્યા ઈ દીકરીને. અને ત્યારબાદ થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા. હું કહે છે માર્કેટમાં ગેમ મેને પલટ દિયા. હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી હારે, પણ આ દુનિયા મૂર્ખી છે, આ દુનિયા ગાંડી છે કે હરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા. પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી. આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈએ હિંમત કરી કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે, આવું કોઈએ પૂછ્યું ના. પણ આ ભાઈને હીરો બનવું તું હે. માર્કેટમાં મારી સાથે આવો બનાવ બન્યો, આમ ઠૂઠો મારી સાથે આવો બનાવ બન્યો એટલે મારા ભાઈબંધથી મને દૂર કર્યો, હું મારા ભાઈબંધથી દૂર થઈ ગયો હે. મેં કીધું હું ઇન્સ્ટાની રીલ્સ બંધ કરી દઉં. હવે તું બંધ કરી દે હાલ, તું ઇન્સ્ટાગ્રામની રીલ્સ બંધ કરી દે હાલ. ખોટો પાછો કે મેં મારા ભાઈબંધ મૂકી દીધા, ઘરેથી રાત્રે બહાર રહેવાનું બંધ કરી દીધું, તું બધું બંધ કરી દીધું તું, છેવટે મને છોડીને જતી રહી. ઈ છોડીને ગઈ નથી વાલા, તારે આ કાજલ જોડે લગ્ન કરવાતા ને એટલા માટે ઈ દીકરીને તમે મારીને મૂકી આવ્યા, મારીને. પણ સમજો કાજલના મા બાપને કહું છું કે આ મામાદેવની સાક્ષીએ, મા મેરડીની સાક્ષીએ કહું છું, તારી દીકરી જો સુખી રહે ને તો જો કોઈને ચૂડીનો ચાંદલો ઉજાડીને એને મારીને જો તારી દીકરીને આની જોડે પરણાવીને જો તારી દીકરી ખુશ રહેતી હોય તો પરણાવી લો. અને સમજો આ તમારા જમાઈના કેટલા લફડા છે ને, તમારા જમાઈના આવો એક દીકરીના ઘરે લઈ જાઓ. આ 32 લખણ પૂરો છે, 32,000 લખણ. કાલે મારી જોડે લાઈવમાં એક વ્યક્તિ એડ થશે અને ટોટલી વસ્તુ કહેશે સાપુતારાનું બધું ટોટલી કહેશે. ગાડીમાં કેટલી દીકરીઓ આવીને મળીને ઉતરીને જાય. અલા ભાઈ દીકરીઓ કઈ રમકડા છે? છોકરી રમકડા છે? આવાના ફોલોવર્સ જોઈને હું મોહી જાવ છો તમે. આવા ઠૂઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો. શું તમારી જિંદગી બગાડશો? બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે, પોતાની ઇજ્જતની નથી પડી, પોતાની ઇજ્જતની સેજે નથી પડી. આજે આ જો આવી હોય ને કાજલ આની હારે લગ્ન કરવા તો ફોલોવર્સ જોઈને ફેમસ થવા જ આવી છે, જિંદગી જીવવા નહીં. બાકી તું સુખી આજે નહીં રે અને કાલે નહીં રે. આખું ગામ એમ કહેશે હો તારી માની ચર્ચા હું ગામમાં થાય છે ને આખા ગામને પૂછી લેવાનું. અને બાયોડેટા જોતા હોય તો મારી પાસે આવજે, તારી માના હો. માં દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે ષડયંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું. પાછી કે મારા જીવનની અંદર મારી માં મારી માટે પહેલા છે. જો મને મારા માંથી દૂર કરે તો હું એના ભેગું થોડો રહો. એટલા માટે મેં નિર્ણય લીધો કે હાલ ભાઈ હવે તારે ને હું જ તને મૂકી જાઉં. પણ તું જ મૂકવા ગયો તો એ શબ્દ સાચો, પણ તું તારા લખણે મૂકવા ગયો તો. તારે બીજી હારે પરણવું તું ને એટલે મૂકવા ગયો તો એને. રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે. હવે આને પબ્લિકમાં આવીને એમ કીધું કે 5 થી 6 વર્ષથી અમે બેસ્ટુડા હતા, જીગરી જાન હતા, એને જરૂર પડે
તો હું ડાયરેક્ટ સુરત જાઉં, અમે આખે સુખ દુઃખની વાતો કરીએ, બધું ટોટલી. હે તો તારા લગ્નમાં તારી આ બેસ્ટુડી કાજલ કેમ નહોતી આવી? તારા મેરેજમાં કેમ નતા આવ્યા મેડમ? તમે જેની સાથે તે લગ્ન કર્યા ઈ તો તમારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને, તો લગ્નમાં આવવું પડે ને. તમે તો જન્મો જન્મના 6 વર્ષથી મિત્ર હતા, તો તમારા લગ્નમાં કેમ નો દેખાણી? મિત્ર ત્યારે ઈ બળતરા હતી અને પેલીને બળાવતો તો આ વ્યક્તિ કે જો ભાઈ મને મળી જાય હો એમ. અલા ભાઈ, તું આ મળવામાં ચક્કરમાં તું કેટલી છોકરીઓની જિંદગી બગાડીશ. અને સમજો કાજલ, જીવી લે બકા, આની સાથે તું તારી જિંદગી જીવી લે. પણ જે આ દીકરીને દાગ લાગ્યો તો ને, ઈ દીકરીનું કહું છું, પેલા નાની દીકરીને કાઢી મૂકી, પછી આ દીકરીને મારીને કાઢી મૂકી. હે હું તો આખા રાજપૂત સમાજને કહું છું કે આવી દીકરીની બદનામ કરી નાખી હોય, હે એકવાર એની વેદના તો પૂછો. હે ઈ દીકરી માન મર્યાદામાં ચૂપ રહી, શું એની ભૂલ છે? એનો કઈ ગુનો છે? મિત્ર, માન મર્યાદા ઈ ભાભીએ જાળવી. બાકી આ જોવો તમે, જીન્સ પેન્ટ ક્રોપ ટોપ પહેરીને ફરે. પેલા ઓલા વિડીયોમાં એક વિડીયોમાં ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે એને માન મર્યાદામાં રહેવું નહોતું ગમતું ને એને હું જ્યાં જાઉં મારી સાથે આવવું હોય ને મને એમ કે હું તમે જ્યાં જાવ ને મને સાથે લઈ જાવ. તું તો તારી બાયડીને હારે ધંધો કરાવવા લઈ જાસ, રીલો બનાવવા લઈ જાસ. ન્યા ક્યાં ગઈ તારી માન મર્યાદા? તું એમ કેસ કે મારી બાયડી માન મર્યાદામાં જ હોવી જોઈએ, તો પેલી માટે માન મર્યાદા, બીજી માટે કેમ નહીં? બીજી માટે કેમ જીન્સ પેન્ટ? પેલી માટે સાડી હતી, કેમ ભાઈ? કેમ? હે તારે આ બધા જવાબ આપવાના છે કે કેમ? તે પેલા એ ડિવોર્સી હતી, ઈ તને ખબર હતી કે આને એકવાર ડિવોર્સ થઈ ગયા છે, આને ઘરે એક નાની દીકરી છે, બરાબર? એ બધું જોઈને તે લગ્ન કર્યા હતા. અને ભાઈ આ તો હારી કહેવાય આ દીકરી, બાકી તું તારી ગાંડે હાથે નથી ધોઈ શકતો. તારી ગાંડે રોજ કોકને ધોઈ દેવી પડે છે. બાકી ચેલેન્જ આપી છે ને, ગાંડ ધોઈને મને બતાવી દેજે એટલે હું માની લઈશ. હો એટલે હું માની લઈશ. હાથે ખવડાવે ત્યારે ખાવાનું. હે આવા નસીબ તારા હારા કહેવાય કે તને આવું પાત્ર મળ્યું તું. બાકી આની હારે તું તારી જિંદગી જીવજે. જો તારા લગ્ન જીવન સફળ જાય તો મને કહેજે. કેમ કે કોઈ દીકરીની આંખમાં આંસુડા આપીને ક્યારે કોઈ દીકરી સુખી ના થાય, યાદ રાખજો. ક્યારે સુખી નહીં થાય. અને હવે લોકોને વિચાર કરવાનો છે કે આ સત્ય હતો કે દીકરી સત્ય હતી. કેમ કોઈને ના કીધું કે એની નાની દીકરીને કાઢી મૂકી? અમે પેલા કહેતા હતા કે અમે તારી દીકરીને રાખશું, તને રાખશું. હે કેમ લગ્ન કરી લીધા પછી કાઢી મૂકી? ઈ દીકરી પ્રેગ્નેન્ટ હતી. હે લગ્ન કર્યા ત્યારે પ્રેગ્નેન્ટ હતી, પછી બચારી પાસે પરાણે છોકરું પડાવડાવ્યું. હો વાલા, પરાણે છોકરું પડાવડાવી દીધું. આ બધું પાપ તને લાગશે વાલા. અને ધૂણતો ને હો, ધૂણતો નહીં. મામાદેવનો ચાળો ને હો વાલા ખોટો. હા મોજમાં ધૂણવું હોય, મોજ મસ્તીમાં હોય ત્યાં સુધી વખત અલગ છે. બાકી ખોટા ભવાડા કર્યા પબ્લિક બોલાવીને તો મારથી ભૂંડી કોઈ નહીં હોય. વાત યાદ રાખજે હો. ધર્મના ચાળા ન હોય વાલા. તમે જે દાણા આપો છો ને કોકના, એક એક દાણે પાપ લાગે ખોટી રીતે. તમે જો ખોટી રીતના હે દાણા આમ ઘા કરો ને, ઈ પાપ છે, મહાપાપ. અલા ભાઈ, આવા પાપી માણસને મામાદેવ આવે? વિચારો. પાપી માણસને નો આવે. મન સાફ જોઈ, ક્યારે એના પેટની અંદર કોઈના માટે પાપ ના હોય એવા વ્યક્તિને આવે.
એવા વ્યક્તિને આવે પવન આવે દેવી દેવતાઓનો, પણ આવા પાપીને નહીં. આ તારી બોડીમાં તો કંસ મામાય નો આવે. ઓ મામા દેવ તો દૂરની વાત છે, પણ તારામાં કપટી કંસ પણ નો આવે. એટલો તો હરામી છું, હરામી. બરાબર? એટલે તમારે બધાને વિચારવાનું છે ને આને પ્રશ્ન પૂછવાના છે. બરાબર? અને જ્યારે ડિવોર્સ થયા ત્યારે કોર્ટની સાક્ષીએ એવું કીધું તું કે હવે પછી તમે આના નામથી વિડીયો નહીં બનાવતા કે આને કોઈ વગોવતા નહીં. બરાબર? આવી બધી કન્ડિશન મૂકીને ભાભીએ હસતા મોઢે ડિવોર્સ આપી દીધા કે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. હસતા મોઢે ડિવોર્સ આપી દીધા એ વ્યક્તિએ. બરાબર? છતાં પણ આ ભાઈએ ઇન્સ્ટાગ્રામની અંદર મેણા મારવાનું, એને વગોવાનું બધું ટોટલી ચાલુ રાખ્યું. શું? બધું જ ચાલુ રાખ્યું. પણ વાલા હવે તો આ કીર્તિ પટેલ આવી છે. નહીં મૂકો, નહીં મૂકું પાપી, નહીં મૂકું. એક વિડીયોમાં તું તો ફોલોવર્સની ભીખ માંગેશ. મને ફોલો કરજો અને 5 જણાને શેર કરજો. મને ફોલો કરજો અને 5 જણાને શેર કરજો. મારા જીવનની અંદર 2012માં શોર્ટ સર્કિટ થયું હતું ને, તો મારા 2 હાથ જતા રહ્યા, પગ જતા રહ્યા, પણ તોય હું જીવનની અંદર આવી બધી ચેલેન્જો લેવાનું ભૂલ્યો નથી. તોય હું મારી જિંદગીમાં હાથે જ કરું, હાથે જ ખાઉં, હાથે જ ધોઉં. તો ધોઈને બતાય, હાલ ધોઈને બતાય, ધોઈને બતાય. હાલો, બાકી તો બીજું બધાને ખબર જ છે. બધું આય મારીને બતાય. હાલ બતાય, મારીને બતાવજે આમ પોતાની જાતને. બાકી તું કરતો હોય તારી રીતે કર્યા કર, બાકી બતાવજે બકા. બરાબર? ચેલેન્જો છે તને, બધી ચેલેન્જો પૂરી કરાલ. બહુ માવાની નાન તેન ફલાણો ઢુકણો કઈ જગ્યાએ કોની જોડે દારૂ પીવેશ ને એ ટોટલી આવશે. ટોટલી વસ્તુ. હો સરીફાઈ ન ઠોકાય. પીતા હોય કહી દે મારી જેમ. હું ખુલ્લી કિતાબ છું. હું રેડ વાઇન પીવું તો પીવું, મારા બાપની પીવું, પણ તમે તો શરીફાઈ ઠોકો માર્કેટમાં કે હું મોટો શરીફનો ઠોઈકો છું, હું શરીફ છું, મારે 2 હાથ નથી. તું આ જન્મમાં તો ભોગવેશ, પણ સમજો હરેક જન્મમાં તારે આ ભોગવવું પડશે ને ભોગવવું પડશે. તારે લખવું હોય ને ત્યાં લખી લેજે બકા. ભગવાને તને પશ્ચાતાપનો મોકો આપ્યો તો આ જીવનની અંદર, પણ ઠૂઠા આ જીવનમાં તે કેટલી દીકરીઓને તે વાપરી, કેટલી દીકરીઓને તે નિહાકા લીધા. હે એવી લાલચમાં કે હું તને ફેમસ કરી દઈશ, તારી સાથે વિડીયો બનાવું, મારામાં કોલેબોરેશન કરીશ. પછી હરામનો દીકરો એનામાં કોલેબોરેશન ન કરે અને પેલીની સ્ટોરી ન મૂકી દે. અડી ગયા પછી પૂરું. અને ભાઈ સુરેન્દ્રનગરમાં લકીરાજસિંહ હારે તારે ઝઘડો થયો તો. આ ભાઈ સુરેન્દ્રનગરમાં ગયા હતા અને ખાલી 3000 રૂપિયા. આને કેટલા લોકોને પૈસાના બૂચ માર્યા ખબર છે? કેટલી બધી જગ્યાએ એને પૈસા દેવાને બાકી છે. બધા મારો કોન્ટેક્ટ કરો, જેટલાના પૈસા બાકી હોય ને બધા કોન્ટેક્ટ કરો. મારા બેટો એક ભાઈને એમ કે તમારી ગાડી મારી સાથે રાખો અને મારે જ્યાં જવાનું હોય ને બધે મારી સાથે આવો. સાપુતારા, અમદાવાદ, ફલાણો ઢુકણું બધે જ તમારે મારે જોડે રહેવાનું. હું તમને કિલોમીટરે બધે 10 રૂપિયા હાલે ને તો હું તમને 15 રૂપિયા આપીશ, પણ તમારે મારે હારે રહેવાનું. ઓલા ભાઈ કે વાંધો ને. એટલે ઈ ભાઈના પૈસા નો આપ્યા અને બધું બૂચ મારી દીધું. મોટી 15 રૂપિયાની વાત કરીને ખાલી 18,000 રૂપિયા નો આપી શકો. 18,000 રૂપિયા. 15,000 ઈ ભાઈ પાસે ઈ ભાઈનું થતું હતું અને 3,000 રૂપિયા એને ખર્ચાના લીધા હતા. બરાબર? અને આ લકીરાજસિંહના હારે તે ઝઘડો કર્યો હતો ને 3,000 રૂપિયામાં એનો મોબાઈલ રિપેર કરાવ્યો તો મોબાઈલ લઈ પૈસા નહોતો દેતો. હે ગામમાં આવી લાચારી બતાવીને લોકોને દૂ બનાવવાના. અરે મને પણ શરમ આવે છે આજે ખુદને
કે આવા વ્યક્તિને મારે કહીને ખોટું આંખે થવાનું, પણ નથી તો મને પાપ લાગવાનું કે નથી કઈ થવાનું. કેમ કે પાપ એને લાગે કે એના શબ્દોમાં ખોટી વાત હોય. મારા શબ્દોમાં મેં મામાદેવને આગળ રાખીને કીધું તું, મામાદેવની સાક્ષીએ કહું છું કે મારા એક એક શબ્દમાં ઈ દીકરીની વેદના છે, ઈ દીકરીની વેદના છે. સાંભળી લેજો. અને ભાઈ, તારા જેટલા લોકો ઇન્ટરવ્યુ લીધા છે ને, ઈ બધાને કહું છું કે આના બધા તમામ ઇન્ટરવ્યુ પાછા લેવામાં આવે અને પૂછો અને કયો ઈ દીકરીને લાવો ઇન્ટરવ્યુમાં કે ઈ દીકરી મર્યાદામાં નહોતી રહેતી, એને મર્યાદામાં રહેવું નહોતું, ઈ દીકરીને તારા ફેમિલી સાથે નહોતું રહેવું, એ દીકરી કેમ ઘર છોડીને જવાનું કહેતી હતી, બીજે રહેવા જવાનું, કેમ તેની દીકરીને ન રાખી, કેમ તે લગ્ન પહેલા એવું કીધું કે હું તમને બે માં દીકરીને સાચવીશ, કેમ લગ્ન પછી એના પેટનું છોકરું પડાવી દીધું, કેમ? એક તો બાળ હત્યા જે કરી ને છોકરું પરાવવાની, ઈ પણ લાગશે હો. બાકી સમજો, તે પાપ કર્યા ને એટલે તને જીવતું સિકોતરું ઓયડું. શું જીવતું? હવે તું આય, હું બતાવું હવે છોકરીની જિંદગી કેમ બગાડે છે, હું તને બતાવું. હા, જીવતું સિકોતરું શું જીવતું સિકોતરું. ધૂણું હોય તો મારી સામે આવી જા. ચાલ, ધૂણવું હોય ને તો મારી સામે આવતો રહેજે. હા, સવાલ જ તારા જવાબ આપી. ચાલ, તું કેટલામાં તારું વધારે છે, તારે મને જે પૂછવું ની પૂછી લે. ચાલ, તું મારી સામે વઈ આવજે. હું ખોટીના માટે જ છું. હું જેટલા ખોટીના પેટના છે ને એની માટે જ છું. બરાબર?